Hello friends, welcome back to Engineering Funda by સમીર બારિયા. આપણી જે એમસીક્યુ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુની ડિટેલ સોલ્યુશનની લેક્ચર સિરીઝમાં આજે આપણે સીઓએ સબ્જેક્ટના ચેપ્ટર 3ના ઇમ્પોર્ટન્ટ એમસીક્યુનું ડિટેલ સોલ્યુશન જોવાનું છે. આની પહેલાં આપણે ચેપ્ટર 1 અને ચેપ્ટર 2ના ડિટેલ એમસીક્યુનું સોલ્યુશન જોઈ ગયા છે. જે લોકોને હજુ પણ એ વિડીયો જોવાના બાકી હોય તો સૌથી પહેલાં આપણી પ્લેલિસ્ટમાં જઈ આપણી યુટ્યુબ ચેનલમાં ચેપ્ટર 1 અને ચેપ્ટર 2ના ઇમ્પોર્ટન્ટ એમસીક્યુનું ડિટેલ સોલ્યુશનના વિડીયો ચેક કરી શકે છે, જોઈ શકે છે. આ બધી લેક્ચર સિરીઝ છે જે તમારી એક્ઝામના પ્રિપરેશન માટે ખૂબ જ ઉપયોગી રહેશે. તો સ્ટાર્ટ કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન, ઇન ફોલોઈંગ ઓપ્શન વિચ ઇઝ નોટ અ પાર્ટ ઓફ સીપીયુ. આપેલા ઓપ્શનમાંથી કયો પાર્ટ છે એ સીપીયુનો પાર્ટ નથી? તો ઓપ્શન છે એએલયુ, આઈઓ ડિવાઇસીસ, રજિસ્ટર્સ અને બસ. તેમાંથી સાચો ઓપ્શન આવશે આઈઓ ડિવાઇસીસ. કેમ કે એએલયુ, રજિસ્ટર્સ અને બસ એ સીપીયુના પાર્ટ છે, તમે જાણો જ છો. જ્યારે આઈઓ ડિવાઇસીસ છે એ ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસ છે જેને સીપીયુ સાથે ઇન્ટરફેસ કરવામાં આવે છે. એ કોઈ સીપીયુનો પાર્ટ નથી, પણ શું છે, એને ઇન્ટરફેસ કરવા માટેના ડિવાઇસીસ છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. ઇન સ્ટેક ઓર્ગેનાઇઝેશન એસપી સ્ટેન્ડ્સ ફોર. એસપી છે એનું ફૂલ ફોર્મ શું થશે? તો આનો સાચો આન્સર આવશે સ્ટેક પોઇન્ટર. ડી ઇઝ ધ રાઇટ આન્સર. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. સ્ટેક વર્ક ઓન ફોલોઈંગ મેનર. નીચેનામાંથી કયા મેનરમાં સ્ટેક છે એ વર્ક કરે છે? તો આમાં સાચો આન્સર આવશે ઓપ્શન નંબર બી, લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. તમે જાણો છો એ રીતના સ્ટેક વર્કમાં સ્ટેક છે એમાં શું છે, તો કે સ્ટેકમાં નંબર ઓફ ડેટા વર્ડ છે એ સ્ટોર કરવામાં આવે છે. સ્ટેક ગિવ્સ ધ ટોપ ઓફ ધ સ્ટેક. એટલે આપણે સૌથી પહેલાં કોઈ એક ડેટા સ્ટોર કરેલો છે, પછી એના ઉપર બીજો ડેટા, ત્રીજો ડેટા અને ચોથો ડેટા. આ જે ચોથો ડેટા છે એ લાસ્ટમાં એડ કરેલો છે. છતાં પણ જો આપણે સ્ટેકમાંથી કોઈ ડેટા જોતો હોય તો સૌથી પહેલાં કયો ડેટા જશે? તો કે 4 નંબરનો જે ડેટા છે એ આઉટપુટમાં મળશે. તો એટલા માટે આપણે એવું કહી શકીએ કે લાસ્ટમાં જે ડેટા એડ કર્યો છે એ જ પહેલાં આઉટપુટમાં મળશે. એટલા માટે આપણે કહી શકીએ કે સ્ટેક વર્ક્સ ઓન લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ મેનર. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. The register that holds the address for the stack is called a. રજિસ્ટર કે જે સ્ટેકનું એડ્રેસ સ્ટોર કરે છે, હોલ્ડ કરે છે, એ રજિસ્ટરને શું કહેવામાં આવે છે? તો એ રજિસ્ટરને આવશે એડ્રેસ રજિસ્ટર તરીકે ઓળખવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. વિચ ઓફ ધ સ્ટેક ઓર્ગેનાઇઝેશન ઇઝ યુઝડ ઇન સીપીયુ. તમે જાણો છો સ્ટેક ઓર્ગેનાઇઝેશનના મેઇનલી 2 ટાઈપ છે. પહેલો ટાઈપ છે એ છે મેમરી સ્ટેક. સેકન્ડ છે એ રજિસ્ટર સ્ટેક. તો 2 ટાઈપના સ્ટેક ઓર્ગેનાઇઝેશન જોવા મળે છે સીપીયુમાં, મેમરી સ્ટેક એન્ડ રજિસ્ટર સ્ટેક. તો આમાં સાચો આન્સર આવશે ઓપ્શન સી, બોથ એ એન્ડ બી, એટલે કે મેમરી સ્ટેક અને રજિસ્ટર સ્ટેક. નેક્સ્ટ ક્વેશ્ચન. ઇન પુશ ઓપરેશન ઓફ રજિસ્ટર સ્ટેક વેલ્યુ ઓફ સ્ટેક પોઇન્ટર ઇઝ. તો આપણે પુશ ઓપરેશન જે કરીએ છીએ રજિસ્ટર સ્ટેકમાં, તો જે સ્ટેક પોઇન્ટરની વેલ્યુ છે 1 by 1 શું થતી જશે એ આપણે કહેવાનું છે. તો પુશ ઓપરેશનમાં શું થશે? તો કે સ્ટેકમાં ડેટા આપણે એડ કરતા જશું. તો ડેટાને જો પહેલો ડેટા એડ કરી દેશું, આ જે એડ્રેસ ઉપર પહેલો ડેટાને એડ કરી દીધો, તો સેકન્ડ મેમરી એડ્રેસ ઉપર આપણે એડ કરવું હોય તો મેમરી એડ્રેસને એક ઇન્ક્રીમેન્ટ કરવું પડે, બરાબર? તો બીજો ડેટા અહીંયા બીજા મેમરી એડ્રેસ ઉપર બીજા સ્ટેક ઉપર એડ થશે. તો આપણો સાચો આન્સર આવશે ઇન્ક્રીમેન્ટેડ બાય 1. એટલે કે પુશ ઓપરેશનમાં જે રજિસ્ટર સ્ટેકના પુશ ઓપરેશનમાં સ્ટેક પોઇન્ટરની વેલ્યુ છે એક પછી એક +1 ઇન્ક્રીમેન્ટ થાય છે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. ઇન પોપ ઓપરેશન ઓફ રજિસ્ટર સ્ટેક વેલ્યુ ઓફ સ્ટેક પોઇન્ટર ઇઝ. હવે પોપ ઓપરેશનમાં શું થશે? તો કે જે ડેટા સ્ટેકમાં ઓલરેડી સ્ટોર થયેલા છે
એ ડેટાને આપણે 1 બાય 1 રીડ કરવાના છે. તો ધારો કે આપણે સૌથી પહેલાં અગાઉ આપણે જેમ ચર્ચા થઈ ગઈ એ પ્રમાણે સ્ટેક છે એ કયા મેનરમાં વર્ક કરે છે, લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ. તો જે લાસ્ટમાં જે એડ થયો છે, બે ડેટા છે આપણી પાસે, ડેટા 2 એન્ડ ડેટા 1. તો સૌથી પહેલાં કયો ડેટા આઉટપુટમાં મળશે તો કે 2. હવે આ મેમરી એડ્રેસમાંથી નીચેના મેમરી એડ્રેસમાં જવું હોય તમારે તો પોપ ઓપરેશનમાં શું કરવું પડશે, મેમરી એડ્રેસમાં 1નું ડિક્રીમેન્ટ કરવું પડશે. તો આમાં આપણા આ ક્વેશ્ચનમાં સાચો આન્સર આવશે ડિક્રીમેન્ટેડ બાય 1. ઓકે, પુશમાં શું થશે તો કે ઇન્ક્રીમેન્ટેડ બાય 1. જ્યારે પોપમાં એનું રિવર્સ પ્રોસેસ થાય છે એમાં આવશે ડિક્રીમેન્ટેડ બાય 1. આ બંને ક્વેશ્ચન ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન, વિચ નોટેશન ઇઝ નોન એઝ રિવર્સ પોલિશ નોટેશન. આ તમે સૌથી રિવર્સ પોલિશ નોટેશનમાં કયા ટાઈપનું નોટેશન છે એ કરવામાં આવે છે તો આમાં સાચો આન્સર આવશે પોસ્ટ ફિક્સ. તમે જાણો છો એમ એક એક્ઝામ્પલ આપીએ આપણે, 3+2 ને રિવર્સ પોલિશ નોટેશનમાં આપણે દર્શાવવું હોય તો કઈ રીતના દર્શાવીએ છીએ તો કે 3, 2 અને લાસ્ટમાં દર્શાવીએ છીએ આપણે ઓપરેશન એટલે પ્લસ. તો જે લાસ્ટમાં દર્શાવતા હોય, છેલ્લે દર્શાવતા હોય એને એક પ્રકારનું પોસ્ટ ફિક્સ કહેવાય. પ્રીફિક્સ કેને કહેવાય તો આને જ તમે +3, 2 કરો તો એને પ્રીફિક્સ કહેવાશે. લાસ્ટમાં કરો તમે ઓપરેશન તો એને કહેવાશે પોસ્ટ ફિક્સ, અને ઇનફિક્સ એટલે ઇન બિટવીન. ઓકે, તો આમાં સાચો આન્સર આવશે ઓપ્શન સી, પોસ્ટ ફિક્સ. એના પછીનો ક્વેશ્ચન જોઈએ, કન્વર્ટ ધ ફોલોઈંગ એક્સપ્રેશન ટુ રિવર્સ પોલિશ નોટેશન. આપણને એક્સપ્રેશન કંઈક આવું આપેલું છે, a ઇન્ટુ બી પ્લસ સી ઇન્ટુ ડી. તો સૌથી પહેલાં એ અને બી વચ્ચે જે ઓપરેશન આવે છે આપણે ઓપ્શન જોયા વગર પહેલાં આપણે ટ્રાય કરી લેવાની આપણી રીતના. તો એ બી ઇન્ટુ એટલે પોસ્ટ ફિક્સ આવશે, અને પછી સી અને ડીનું મલ્ટિપ્લિકેશન થાય છે તો સી ડી મલ્ટિપ્લિકેશન, અને લાસ્ટમાં બંનેનું એડિશન. તો આવો કંઈક ઓપ્શન છે. તો આમાંથી જે આપણને મેચ થાય છે આપણા ઓપ્શન સાથે એ કયો છે, સી ઓપ્શન, ઓપ્શન નંબર સી, એ બી ઇન્ટુ સી ડી ઇન્ટુ પ્લસ. ઓકે, તો આ પણ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. એના પછીનો ક્વેશ્ચન, કન્વર્ટ ધ ફોલોઈંગ એક્સપ્રેશન ટુ રિવર્સ પોલિશ નોટેશન. તો હવે કંઈક આવું કંઈક તમને આપેલું છે એક્સપ્રેશન, એને આપણે રિવર્સ પોલિશ નોટેશનમાં કન્વર્ટ કરવું છે. તો સૌથી પહેલાં આમાં જે કાઉન્સ છે, નાના કાઉન્સ છે, એને પહેલાં આપણે ઓપરેશન પરફોર્મ કરીએ તો એ બી પ્લસ આવશે. પછી ડાયરેક્ટ જે નાનો કાઉન્સ છે અહીંયા ડી પ્લસ ઈ પાસે આવ્યું છે તો એ લખવાનું આવશે ડી ઈ પ્લસ. પછી જે મોટો કાઉન્સ આવ્યો છે તો એમાં સૌથી પહેલાં કયું છે તો કે સી ઇન્ટુ પછી એફ આવે છે. તો એફને આપણે એડ પણ કરીએ છીએ અને મલ્ટીપ્લાય પણ કરીએ છીએ. તો ઓ ઓપ્શન છે એ કયો છે તો કે બી ઓપ્શન ઇઝ ધ રાઇટ આન્સર. એ બી પ્લસ ડી ઈ પ્લસ સી મલ્ટીપ્લાય એફ પ્લસ મલ્ટીપ્લાય. આ કન્ફ્યુઝિંગ તમને ઓપ્શન આપેલા હોય છે, આમાંથી ખાસ કરીને આપણે સૌથી પહેલાં ઓપ્શન નહીં ચેક કરવાના, આપણી રીતે પહેલાં ટ્રાય કરવાની. ટ્રાય કરી અને જે ઓપ્શન મેચ થતો હોય એ આપણો સાચો આન્સર હશે. ક્વેશ્ચન નંબર 11, વિચ ઇન્સ્ટ્રક્શન ફોર્મેટ હેઝ એન એડવાન્ટેજ ઓફ શોર્ટ પ્રોગ્રામ વેન ઇવેલ્યુટિંગ એરિથમેટિક એક્સપ્રેશન. તો પ્રોગ્રામની લેન્થ આપણે ટૂંકી કરવી હોય તો કયા ટાઈપનું ઇન્સ્ટ્રક્શન ફોર્મેટ છે એ એડવાન્ટેજીસ છે. તો તમે જાણો છો કે 4 પ્રકારના ફોર્મેટ છે ઇન્સ્ટ્રક્શનના, 0 એડ્રેસ, 1 એડ્રેસ, 2 એડ્રેસ અને 3 એડ્રેસ. હવે તમારે એકસાથે 2 ઓપરેશન પરફોર્મ કરવાવું હોય તો તમારે 3 એડ્રેસ છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. હું તમને એમ કહું કે ભાઈ એ અને બી રજિસ્ટરમાં કોઈ ડેટા સ્ટોર થયેલો છે, એ ડેટાનું એડિશન કરી તમારે આર જે રજિસ્ટર છે, R1 રજિસ્ટર છે એમાં ડેટા મૂવ કરાવવાનો છે. તો જો તમે 0 એડ્રેસ યુઝ કરો તો લેન્થ ઘણી બધી મોટી થઈ જશે, એટલે 5 થી 6 ઇન્સ્ટ્રક્શન તમારે લખવી પડશે. 1 એડ્રેસ વડે તમે જો કરશો ઇમ્પ્લિમેન્ટ તો 3 થી 4 ઇન્સ્ટ્રક્શન તમારે લખવી પડશે, અને 2 એડ્રેસ વડે તમે કરશો તો 2 ઇન્સ્ટ્રક્શન લખવી પડશે. જ્યારે 3 એડ્રેસ વડે સિમ્પલી તમે આ રીતના એ ઓપરેશન પરફોર્મ કરી શકો, એડ R1, A, B. આમાં શું થશે, એ અને બીનું ડેટાનું એડિશન થશે, અને એ ડેટાનું એડિશન ક્યાં સ્ટોર થશે તો કે R1
રજિસ્ટરમાં. તો કે જે ઇન્સ્ટ્રક્શન નંબર ઓફ ઇન્સ્ટ્રક્શન છે આમાં ઓછી જોવા મળે છે, એટલે કે પ્રોગ્રામ છે એ શોર્ટ થઈ જશે. તો 3 એડ્રેસ વડે તમે જો પ્રોગ્રામ કરશો તો શું થઈ જશે? પ્રોગ્રામ છે એની લેન્થ ટૂંકી થઈ જશે. તો આમાં સાચો આન્સર આવશે 3 એડ્રેસ. ઓકે, ક્વેશ્ચન નંબર 12. સ્ટેક ઓર્ગેનાઇઝેશન ઇઝ યુઝડ ઇન વિચ ઇન્સ્ટ્રક્શન ફોર્મેટ? સ્ટેક ઓર્ગેનાઇઝેશનમાં કયું ઇન્સ્ટ્રક્શન ફોર્મેટ યુઝ થાય છે? તો આમાં સાચો આન્સર આવશે 0 એડ્રેસ. પુશ અને પોપ એનું સિમ્પલ એક્ઝામ્પલ છે. તો પુશ અને પોપ છે એ 0 એડ્રેસ ટાઈપનું ઇન્સ્ટ્રક્શન ફોર્મેટ યુઝ કરે છે. તો આપણો સ્ટેક ઓર્ગેનાઇઝેશન છે એમાં કયું આન્સર આવશે? 0 એડ્રેસ. ક્વેશ્ચન નંબર 13. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇન્સ્ટ્રક્શન ઇઝ એક્ઝામ્પલ ઓફ 3 ઇન્સ્ટ્રક્શન ફોર્મેટ? 3 ઇન્સ્ટ્રક્શન ફોર્મેટનું એક્ઝામ્પલ કયું છે નીચેનામાંથી? તો આમાં તમને સી અને ડી તો આવશે જ નહીં, કેમ કે સી છે એ 2 એડ્રેસ ઇન્સ્ટ્રક્શન છે, ડી છે એ 1 એડ્રેસ ઇન્સ્ટ્રક્શન છે. તો બાકી વધ્યા ઓપ્શન એ અને બી. હવે તમે ખાસ ધ્યાન રાખજો, ઓપ્શન એ પણ તમને લાગશે કે આ 3 એડ્રેસ ઇન્સ્ટ્રક્શન ફોર્મેટ છે, પણ એ વેલિડ ઇન્સ્ટ્રક્શન નથી. શું કામ? તો કે 3 એડ્રેસ ઇન્સ્ટ્રક્શનમાં આપણે કોઈ એક પ્રોસેસર રજિસ્ટર R1 લઈ શકો અને પછી બાકીના જે 2 રજિસ્ટર છે એ તમે એ અથવા તો બી બંનેમાંથી લઈ શકો. તો આ એક કન્ડિશન છે, એટલા માટે આ કન્ડિશન ઓપ્શન એ સેટિસ્ફાય નથી કરતું. તો આપણો સાચો આન્સર આવશે ઓપ્શન નંબર બી, એડ R1, A, B. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 14. વિચ એડ્રેસિંગ મોડ ઇઝ યુઝફુલ ફોર ઇનિશિયલાઇઝિંગ રજિસ્ટર્સ ટુ એ કોન્સ્ટન્ટ વેલ્યુ? કયા એડ્રેસિંગ મોડ વડે તમે રજિસ્ટરને ઇમિડિયેટ વેલ્યુ વડે ઇનિશિયલાઇઝ કરી શકો, કોન્સ્ટન્ટ વેલ્યુ વડે ઇનિશિયલાઇઝ કરી શકો? તો એક તમે ઇન્સ્ટ્રક્શન યાદ હશે, MVI A,#80. આ ઇન્સ્ટ્રક્શન વડે શું થશે? તો કે 80 ડેટા જે ઇમિડિયેટ છે એ રજિસ્ટરમાં સ્ટોર થશે. તો આ જે કોન્સ્ટન્ટ છે 80 છે એ કોન્સ્ટન્ટ વેલ્યુ છે જે તમે રજિસ્ટર એમાં સ્ટોર કરાવો છો, અને ઇન્સ્ટ્રક્શન યુઝ થઈ છે MVI. જે MVI જે છે એનો એડ્રેસિંગ મોડ ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ છે. તો આપણો સાચો આન્સર આવશે ઇમિડિયેટ એડ્રેસિંગ મોડ. એના પછીનો ક્વેશ્ચન, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇન્સ્ટ્રક્શન ઇઝ એન એક્ઝામ્પલ ઓફ ડેટા મેન્યુપ્યુલેશન? ડેટા મેન્યુપ્યુલેશન એટલે શું? તો કે ડેટામાં તમે કંઈક ચેન્જ કરો, ઓપરેશન કરી અને ડેટામાં ચેન્જ થતો હોય એને શું કહેવાશે? ડેટા મેન્યુપ્યુલેશન. તો એક્સચેન્જ વડે ડેટાને એક્સચેન્જ કરીએ છીએ, એમાં કંઈ ડેટામાં કંઈ ઓપરેશન, ડેટા ઉપર કંઈ ઓપરેશન થતું નથી. પછી પુશ ઓપરેશન વડે તમે શું કરો છો? તો કે ડેટા છે એ સ્ટેકમાં નાખો છો, પણ ડેટા જે પર્ટિક્યુલર જે તમે સ્ટેકમાં નાખો છો એમાં કંઈ ચેન્જ થતો નથી. જમ્પ ઇન્સ્ટ્રક્શન વડે તમે શું કરી શકો? કે પ્રોગ્રામનો ફ્લો છે એ પર્ટિક્યુલર એડ્રેસ ઉપર ચેન્જ કરી શકો, બરાબર. જ્યારે ડિવિઝન જે ઇન્સ્ટ્રક્શન છે એના વડે તમે શું કરીશો? તો કે A/B તમે કરો તો એ ડેમાં જે રહેલો ડેટા છે એ બી વડે ભાગશો તો ડેટામાં કંઈક ચેન્જ થશે, ડેટા મેન્યુપ્યુલેટ થશે. તો આમાં સાચો આન્સર આવશે ઓપ્શન બી, ડિવિઝનની ઇન્સ્ટ્રક્શન છે. ક્વેશ્ચન નંબર 16. વિચ ઇન્સ્ટ્રક્શન કેન નોટ પરફોર્મ બીટ મેન્યુપ્યુલેશન ઓપરેશન? હવે બીટ મેન્યુપ્યુલેશન ઓપરેશન પરફોર્મ કરવા માટે તમને યાદ હશે OR, AND, XOR અને NOT. આ 4 છે એ બીટ મેન્યુપ્યુલેશન ઓપરેશન છે. તો આમાં આપણે જોઈ શકો છો A OR આપેલું છે, B AND આપેલું છે, D XOR આપેલું છે. તો આ 3 તો છે જ અને નોટ પણ આવે જ છે, પણ C ઓપ્શન છે એ સાચો નથી. COM આવી કોઈ ઇન્સ્ટ્રક્શન બીટ મેન્યુપ્યુલેશન ઓપરેશન માટે નથી. ઓકે. ક્વેશ્ચન નંબર 17. ઇન્ક્રીમેન્ટ ઇન્સ્ટ્રક્શન એડ્સ 1 ટુ ધ વેલ્યુ સ્ટોર્ડ ઇન એ. તો ઇન્ક્રીમેન્ટ ઇન્સ્ટ્રક્શન વડે આપણે જે એક એડ્રેસ છે એ આપણે ઇન્ક્રીમેન્ટ કરીએ છીએ, એ કેમાં સ્ટોર થયેલા ડેટામાં ઇન્ક્રીમેન્ટ થાય છે? તેમાં સાચો આન્સર આવશે રજિસ્ટર ઓર મેમરી વર્ડ. રજિસ્ટરમાં રહેલી વેલ્યુ અને મેમરી એડ્રેસમાં રહેલી વેલ્યુમાં આપણે ઇન્ક્રીમેન્ટ કરી શકીએ, બરાબર. એના પછી ક્વેશ્ચન નંબર 18. PSW સ્ટેન્ડ્સ ફોર.
તેમાં સાચો આન્સર આવશે પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ. PSWનું ફૂલ ફોર્મ છે પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ. ક્વેશ્ચન નંબર 19, ફૂલ ફોર્મ ઓફ રિસ્ક ઇઝ. તો રિસ્કનું ફૂલ ફોર્મ શું છે? તો રિડ્યુસ ઇન્સ્ટ્રક્શન સેટ કોમ્પ્યુટર. આ જ રીતના સિસ્કનું પણ તમને પૂછી શકે. તો ક્વેશ્ચન નંબર 21 પણ એ જ છે, ફૂલ ફોર્મ ઓફ સિસ્ક. તેમાં સાચો આન્સર આવશે કોમ્પ્લેક્સ ઇન્સ્ટ્રક્શન સેટ કોમ્પ્યુટર. ક્વેશ્ચન નંબર 20 છે, વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ નોટ ઓફ રિસ્ક કેરેક્ટરિસ્ટિક્સ. તમે થિયરીમાં રિસ્કની કેરેક્ટરિસ્ટિક્સ જોઈ ગયા છે, જેમાંથી તમે એવું જોયું હશે કે રિસ્ક છે એ રિલેટિવલી ફ્યુ ઇન્સ્ટ્રક્શન હોય છે, એમાં ઓછી ઇન્સ્ટ્રક્શન હોય છે, વેરિયેબલ લેન્થ ઇન્સ્ટ્રક્શન ફોર્મેટ હોય છે. પણ તમે આવું ક્યારેય જોયું નહીં હોય કે રિલેટિવલી ફ્યુ એડ્રેસિંગ મોડ. એડ્રેસિંગ મોડ છે એ બંને રિસ્ક અને સિસ્કમાં બંનેમાં સેમ છે, નંબર ઓફ એડ્રેસિંગ મોડ. નંબર ઓફ ઇન્સ્ટ્રક્શનની વાત આવે તો રિસ્કમાં નંબર ઓફ ઇન્સ્ટ્રક્શન ઓછી હોય, જ્યારે સિસ્કમાં નંબર ઓફ ઇન્સ્ટ્રક્શન છે ઘણી બધી હોય છે. ઓકે, તો ક્વેશ્ચન 21 પણ આપણે જોઈ લીધું છે. 22 ક્વેશ્ચન, બાય ધ હેલ્પ ઓફ પેરેલલ પ્રોસેસિંગ વી કેન ઇન્ક્રીઝ. તો પેરેલલ પ્રોસેસિંગ છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થિયરી ટોપિક છે, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાના જ છીએ. છતાં પણ આજે આપણે ક્વેશ્ચન આવ્યો છે તો આપણે જોઈ લઈએ. પેરેલલ પ્રોસેસિંગમાં શું થાય છે? તો કે એટ એ ટાઈમ તમે 2 થી 3 વસ્તુ છે એ પરફોર્મ કરી શકો. એક સાઈડ ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થતી હોય તો બીજી સાઈડ ઇન્સ્ટ્રક્શન ડીકોડ થતી હોય, તો એટ એ ટાઈમ એક્ઝિક્યુટ થઈ જશે, ડીકોડ થઈ જશે, બરાબર છે. તો આને કહેવાશે પેરેલલ પ્રોસેસિંગ. તો આવું કરવાથી શું થાય છે? તો કે થ્રુપુટ છે સિસ્ટમનું ઇમ્પ્રૂવ થાય છે, સિસ્ટમનું થ્રુપુટ છે ઇમ્પ્રૂવ થશે, એઝ વેલ એઝ પ્રોસેસિંગ કેપેસિટી પણ ઇમ્પ્રૂવ થાય છે. જ્યારે આમાં ઓપ્શન આપેલો છે ડીલે, તો ડીલે છે એ આવશે નહીં. આમાં શું થશે? તો કે સ્પીડ છે ઇમ્પ્રૂવ થશે, એટલે ડીલે ઘટી જશે. ડીલે છે એ ઇન્ક્રીઝ થતો નથી. તો આમાં સાચો આન્સર આવશે ઓપ્શન નંબર ડી, બોથ A and C. નેક્સ્ટ ક્વેશ્ચન, SISD સ્ટેન્ડ્સ ફોર. હવે બુટ્સ અલ્ગોરિધમ પ્રમાણે જે રીતના આપણે મલ્ટીપ્રોસેસિંગ વડે આપણે પ્રોસેસરના ઘણા ટાઈપ્સ પાડ્યા છે, જેમાં SISD છે એનું ફૂલ ફોર્મ થશે સિંગલ ઇન્સ્ટ્રક્શન સિંગલ ડેટા. ઓકે, તો આપણે એક વખત ફિગર દ્વારા સમજીએ. વેન ન્યુમેન બેઝડ આર્કિટેક્ચર હોય તો એના 4 પ્રકાર પડે છે: SISD સિંગલ ઇન્સ્ટ્રક્શન સિંગલ ડેટા, MISD મલ્ટિપલ ઇન્સ્ટ્રક્શન સિંગલ ડેટા, SIMD સિંગલ ઇન્સ્ટ્રક્શન મલ્ટિપલ ડેટા, અને લાસ્ટમાં આવે MIMD, તો મલ્ટિપલ ઇન્સ્ટ્રક્શન મલ્ટિપલ ડેટા. તો આ બધા ક્વેશ્ચન છે તમે સોલ્વ કરી શકશો. SIMD એટલે સિંગલ ઇન્સ્ટ્રક્શન મલ્ટિપલ ડેટા, એના પછી MISD એટલે મલ્ટિપલ ઇન્સ્ટ્રક્શન સિંગલ ડેટા, અને એના પછી આવશે MIMD, એટલે MIMDમાં સાચો આન્સર આવશે મલ્ટિપલ ઇન્સ્ટ્રક્શન મલ્ટિપલ ડેટા. ઓકે, ક્વેશ્ચન નંબર 27, વિચ ઓફ ધ ફોલોવિંગ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ એરિથમેટિક ઇન્સ્ટ્રક્શન. તો એરિથમેટિક ઇન્સ્ટ્રક્શનનું એક્ઝામ્પલ નીચેનામાંથી કયું છે? તો આમાં સાચો આન્સર આવશે ઓલ ઓફ ધ અબોવ. એડ ઇન્સ્ટ્રક્શન વડે આપણે એડિશન કરી શકીએ. નેગ્લેક્ટ ઇન્સ્ટ્રક્શન વડે આપણે કોઈ પણ ડેટાનું 2's કોમ્પ્લિમેન્ટ કરી શકીએ, તો એ પણ એક પ્રકારનું એરિથમેટિક ઇન્સ્ટ્રક્શન થયું. ઇન્ક્રીમેન્ટ વડે આપણે એક ડેટા છે ડેટામાં 1 બીટનું ઇન્ક્રીમેન્ટ કરાવી શકીએ. તો આપેલી 3 ઇન્સ્ટ્રક્શન છે એ એરિથમેટિક ઇન્સ્ટ્રક્શન છે. ક્વેશ્ચન નંબર 28, વિચ ઓફ ધ ફોલોવિંગ ઇન્સ્ટ્રક્શન ઇઝ યુઝડ વિથ ધ સબ રૂટીન. સબ રૂટીન વડે કઈ ઇન્સ્ટ્રક્શન છે એ યુઝ કરવામાં આવે છે? તેમાં સાચો આન્સર આવશે ઓપ્શન બી, જમ્પ. JMP છે એ ઇન્સ્ટ્રક્શનમાં સબ રૂટીનનો યુઝ કરવામાં આવે છે, જ્યારે નેગ્લેક્ટ, એડ અને ઇન્ક્રીમેન્ટ આ 3 ઇન્સ્ટ્રક્શન છે એ કેવી છે? એરિથમેટિક ઇન્સ્ટ્રક્શન છે, એમાં કોઈ સબ રૂટીનનો યુઝ થતો નથી. હવે ક્વેશ્ચન નંબર 29, વિચ ટાઈપ ઓફ મલ્ટીપ્લેક્સર ઇઝ યુઝડ ઇન 7 CPU રજિસ્ટર. તો તમે 7 CPU રજિસ્ટર તમે ફિગરમાં જોઈ શકો છો. એમાં તમે મલ્ટીપ્લેક્સરની વાત આવે છે તો કયા ટાઈપનું મલ્ટીપ્લેક્સર છે એ યુઝ થાય છે? તો 8 રજિસ્ટર હોય છે. અહીંયા તમે જોઈ શકો 8 રજિસ્ટર હોય છે. તો 8 રજિસ્ટરનું જે આઉટપુટ છે એ મલ્ટીપ્લેક્સરમાં જાય છે. તો મલ્ટીપ્લેક્સરના 8 ઇનપુટવાળું કયું મલ્ટીપ્લેક્સર યુઝ થાય? તો કે ઓપ્શન નંબર બી, 8x1, 8x1 એ આપણો સાચો આન્સર આવશે.
એના પછી આવશે ક્વેશ્ચન નંબર 30. ઇન એ 7 CPU રજિસ્ટર ઓર્ગેનાઇઝેશન ધ આઉટપુટ ઓફ ઈચ રજિસ્ટર ઇઝ કનેક્ટેડ ટુ, હમણાં જ આપણે ફિગર જોઈ કે દરેક રજિસ્ટરનું જે આઉટપુટ છે, આ તમે જોઈ શકો છો, આ દરેક રજિસ્ટરનું જે આઉટપુટ છે એ ક્યાં જોડાય છે? મલ્ટીપ્લેક્સરમાં. તો આપણે જે ક્વેશ્ચનનો આન્સર આવશે એ કયું આવશે? ઓપ્શન નંબર બી, મલ્ટીપ્લેક્સર. તો ફ્રેન્ડ્સ, આ હતું આપણે ચેપ્ટર 3ના ઇમ્પોર્ટન્ટ MCQનું ડિટેલ સોલ્યુશન. જો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, અને નેક્સ્ટ વધારે આપણે ચેપ્ટર નંબર 4નું ડિટેલ સોલ્યુશન નેક્સ્ટ લેક્ચરમાં જોશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.